આપણી થીમનું નામ શું છે? આપણી થીમનું નામ મારો દેશ. પછી આજે આપણે ચિત્રપોથીની પ્રવૃત્તિ કરવાની છે, બરોબર? તો ચિત્રપોથીમાં મેં શેનું ચિત્ર દોર્યું? આ શેનું ચિત્ર છે? કાવ્યા નહીં બોલો. રાષ્ટ્રધ્વજ. તો રાષ્ટ્રધ્વજનું બીજું નામ શું છે? તિરંગો. શું છે? તિરંગો. તો તિરંગો શા માટે કહેવામાં આવે? ત્રણ રંગ છે ને એટલે. ત્રણ રંગ છે એટલે. સલાહેબાનુ ક્યાં ક્યાં ત્રણ રંગ છે? કેસરી, લીલો અને સફેદ. તો લીલો રંગ શેનું સૂચન કરે? લીલીછમ ધરતીનું. પછી સફેદ રંગ શેનું સૂચન કરે? શાંતિનો. શેનો? શાંતિનો. અને કેસરી રંગ શેનું સૂચન કરે? સંયમનો. વચ્ચે કયું ચક્ર છે? અશોક ચક્ર. અશોક ચક્ર. તો અશોક ચક્રમાં કેટલા આરા છે? 24 આરા. તો 24 આરા શું કહેવા માંગે? 24 કલાક કામ કરો. હવે આ તિરંગો દોરેલો છે બીજાન. આ તિરંગો જે દોરેલો છે સુહાની, આ શું દોર્યું મેં? શું દોર્યું? તો રાષ્ટ્રધ્વજ જે દોરેલો છે એમાં તમારે ત્રણ રંગ પૂરવાના છે, લીલો, સફેદ અને કેસરી, બરોબર? એટલે બધાયને હું આપણી કલર આપી, પહેલા તમારે બધાએ લીલો રંગ પૂરવાનો છે, પછી કેસરી રંગ પૂરવાનો છે, બરોબર?